નમસ્કાર દોસ્તો, હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં રસ્તા પર ખેલાયો ખૂની ખેલ। અમદાવાદના ખાડિયામાં આવેલી હજીરાની પોળમાં થોડા દિવસે ભાજપના સક્રિય કાર્યકર રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા થઈ છે। હજીરાની પોળમાં મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ સુરેશચંદ્ર ગાંધીએ તેના 5 થી 6 સાગરીતો સાથે મળીને બુધવારે સાંજે રાકેશ મહેતા ઉર્ફે બોબી બિલ્ડર પર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે। હત્યાની આ ઘટનામાં પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આજથી 30 વર્ષ પહેલા આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા, જેમાં નમ્રતાના 2 ભાઈઓ પવન અને જુગનુ સહિતના પરિવારજનોને લગ્ન સ્વીકાર ન હતા। ત્યારથી આ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો। આટલું જ નહીં, લગ્નના કૌટુંબિક ઝઘડામાં આરોપી મોન્ટુ નામદારે અગાઉ પણ એક હત્યા કરી છે। હત્યા કરનાર મોન્ટુ નામદાર ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો હતો। દિવસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મોન્ટુની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો, જેમાં સચિન, જુગનુ અને રાકેશ મોન્ટુના દીકરા પ્રિન્સની હત્યા કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા। આથી રાકેશને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું મોન્ટુએ પોલીસને જણાવ્યું હતું। મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે મોન્ટુને ખડિયા પોલીસને સોંપી દીધો હતો। તો બસ મિત્રો, આજના સમાચાર સમાપ્ત થાય છે। ગુજરાતના તમામ સમાચાર સૌથી પહેલાં જોવા માટે યુટ્યુબની આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વિશે કાંઈ પણ કહેવા માંગતા હો તો કોમેન્ટ કરો। ધન્યવાદ।